નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જ્યારે ધોરણ 10 અને 12ના અભ્યાસ કરી અને આપ કારકિર્દીના ક્ષેત્રમાં વિચારતા હો છો. કારકિર્દી એ દરેક વિદ્યાર્થીના વ્યવસાયિક ઘડતર અને વ્યવસાયિક પુનર્વસન માટે અગત્યનો મુદ્દો છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પોતાનો રસ, પોતાની રુચિ અને પોતાની ક્ષમતાઓને આધારે કારકિર્દીનું ઘડતર કરતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પોતાની કારકિર્દીમાં નોકરી એટલે કે હું સેવક તરીકે અથવા કોઈ ક્ષેત્રમાં એક જોબ કરીશ કે જેથી મારે આર્થિક ભારણ અથવા ઇન્વેસ્ટમેન્ટ ન કરવું પડે. કેટલાક વ્યક્તિઓ એવું વિચારતા હોઈએ છે કે મારી પોતાની જે બૌદ્ધિક સંપદા છે એને હું મારું શસ્ત્ર બનાવું અને એના આધારે હું કોઈ વ્યવસાય કરું. તો વ્યવસાયના ક્ષેત્રમાં પોતાની બૌદ્ધિક સંપદાનો ઉપયોગ કરી અને ઓછા નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ સાથે એ પોતાની કારકિર્દીનું ઘડતર કરતા હોય છે. કેટલાક લોકો એ ધંધાને અથવા કોઈ ઉદ્યોગને પ્રોફેશન આપતા હોય છે જેમની પાસે આર્થિક રીતે પીઠબળ છે અથવા લોન સહાય અને અન્ય બેક સપોર્ટ વધુ છે. તો આવા જ એક ક્ષેત્રની વાત કરીશું કે જેમાં વ્યવસાય, તો વ્યવસાય ઘણા બધા હોય છે. ડૉક્ટરનો વ્યવસાય હોય છે, ઇજનેરનો વ્યવસાય હોય છે. આવું જ એક ક્ષેત્ર જે કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલું છે, જે મારા અને તમારા જીવન સાથે સંકળાયેલું છે. મિત્રો, આપણે ભારત દેશના નાગરિક તરીકે આપણે જાણીએ છીએ કે બંધારણ એ આપણા માટે સૌથી અગત્યની બાબત છે. બંધારણની અંદર સમયાંતરે ભારતનું બંધારણ ઘડાયું ત્યારબાદ નાગરિકોના હક્કો અને તકોના રક્ષણ માટે તેમજ તેમની સલામતી માટે ભારત સરકાર દ્વારા અને જુદી જુદી રાજ્ય સરકાર દ્વારા તેમજ જુદી જુદી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ દ્વારા કેટલાક પ્રકારની જોગવાઈ અને કેટલાક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આપ જાણી રહ્યા છો કે ભારત દેશનો વિકાસ થઈ રહ્યો છે, સાથે સાથે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. અગાઉના સમયની અંદર ભારતની અંદર ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હતી. ઘણા ચિત્રકાર, ઘણા સંગીતકાર, ઘણા નૃત્યકાર કે જેણે પોતાની કલાઓ વિકસાવી, પરંતુ ભારત દેશની અંદર કેટલાક કાયદાઓનો વિકાસ ન થવાને કારણે એ સંપદા એ બીજા દેશની સંપદા તરીકે રજીસ્ટર થઈ અને એને એના કોપીરાઇટ્સ મળ્યા. પરિણામે કેટલીક એવી બાબતો હતી કે જે ભારતના વારસાની અથવા ભવ્ય વારસાની એક અમૂલ્ય ધરોહર હતી, પરંતુ આ જુદા જુદા કાયદાઓ ન હોવાને કારણે આ સંપદા એ બીજા રાષ્ટ્રની સંપદા તરીકે વિકસી. ભારતના અન્ય દેશ સાથેના વ્યવસાય અને વેપારના કારણે કેટલાક કાયદાઓનું અસ્તિત્વ આવ્યું અને એમાં વિશ્વ લેવલના જે કાયદાઓ છે, જેમાં વૈશ્વિક કાયદાઓની અંદર અભ્યાસ કરતાં કરતાં ભારતની અંદર પણ આવા કાયદાઓનો વિકાસ થયો છે. તો આપ વિદ્યાર્થી મિત્રો આવા ક્ષેત્રની અંદર કોઈ કારકિર્દીનો વિકાસ કરવા માંગતા હોય તો અહીંયા આપણે જુદા જુદા કાયદાની ચર્ચા કરીશું કે કાયદાના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પોતે એક વ્યવસાયિક તરીકે જવા માંગતા હોય તો કેવી રીતે વધી શકે, જેમાં વકીલ થઈ શકાય છે, બરોબર છે, આર્બિટ્રેટર થઈ શકાય છે, જજ થઈ શકાય છે. આ બધી જ વસ્તુઓ આપણા આસપાસના પર્યાવરણમાં છે. આપ જોતા હશો કે ઘણી વખતે આપણે કોઈ ધંધા અથવા રોજગારમાં કામ કરતા હોય, આપણા વાલી, આપણા માતા પિતા અથવા આપણા કાકા મામા, તો ધંધામાં કોઈ મુશ્કેલી પડે, કોઈ ચોરી થઈ જાય તો આપણે ફરિયાદ કરીએ છીએ, તો એના એડવાઇઝર હોય છે, એના કાનૂની સહાયક હોય છે. તો આપ જુઓ, ઘણીવાર આપમાંથી કેટલાકે હું જાણું છું કે કોર્ટની મુલાકાત પણ કરી હશે. તો કોર્ટની મુલાકાતમાં આપ જુઓ છો તો કોર્ટની અંદર આપણે જોઈએ તો જે જુદા જુદા વ્યક્તિઓ બેસેલા હોય છે, એમાંથી જે ચોક્કસ પ્રકારનો વ્યવસાય કરે છે વકીલ તરીકે હોય છે, કોઈ એટર્ની જનરલ હોય છે, કોઈ જજ હોય છે, ડિસ્ટ્રિક્ટ જજ હોય છે. એવી રીતે ઘણા બધા જે વ્યવસાયો છે, જેમાં મેડિકલના ક્ષેત્રમાં પણ આપણે જોઈએ તો ત્યાં લીગલ એડવાઇઝરની પોસ્ટ છે. તો આજે એક નાના એવા વ્યવસાય તરીકે આપણે એક વિશેષ વ્યવસાય તરીકે પેટન્ટ વકીલની વાત કરીશું. તો મિત્રો, પેટન્ટ વકીલ એટલે શું એ સમજતા પહેલાં પેટન્ટ એટલે શું? તો કે મેં કે તમે કોઈ પણ ડિઝાઇન બનાવી છે જે આપણા મગજની ઉપજ છે, આપણે એને ભારત સરકારના પેટન્ટ એક્ટ 1970, ભારતની અંદર બૌદ્ધિક સંપદાનો કાયદો એ અસ્તિત્વમાં આવ્યો કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ ડિઝાઇન છે, કોઈ પેટર્ન છે એ રજીસ્ટર કરાવે તો એને એના કોપીરાઇટ્સ મળે છે. જેમ આપણે સામાન્ય રીતે પુસ્તકો વાંચતા હોઈએ છીએ, તે પુસ્તકની અંદર નીચે તમે જોયું હોય છે સી કરીને, C@2005, 2010. તો એનો અર્થ એવો છે કે અહીંયા આ પુસ્તકમાંથી કોઈ પણ વ્યક્તિએ કંઈક કોપી, કટ, પેસ્ટ કરવું હોય તો એ કોપીના જેના રાઇટ છે, જે ઓથરના અથવા પબ્લિશરના રાઇટ છે, એની અનુમતિ લેવી પડે, અન્યથા એ કાયદાનો ભંગ થાય છે. હમણાં જ આપણે જોઈએ છે કોઈ ફિલ્મની અંદર કોઈ ગીત લેવામાં આવ્યું છે, કોઈની નકલ કરવામાં આવી છે, તો જેના કોપીરાઇટ છે એની અનુમતિ ન મેળવી હોય તો એ વ્યક્તિને એના કારણે પેનલ્ટી એટલે કે આર્થિક સજા થઈ શકે છે. તો અહીંયા પેટન્ટ એટલે શું? તો કે ચોક્કસ પ્રકારની ડિઝાઇન છે, ચોક્કસ પ્રકારના સિમ્બોલ છે. તમે જુઓ છો
કે આપણે બજારની અંદર ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે, એમાં ISI માર્કો છે, અન્ય ડિઝાઇનો છે, કેટલીક કંપનીના લોગો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો LIC લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડિયા, તો એનો એક લોગો છે. તો આ લોગો લાઈફ ઇન્સ્યોરન્સ સિવાય કોઈ ન વાપરી શકે, કેમ કે એ ભારત સરકારે એને ચોક્કસ સંસ્થાને નિયત કરી છે. એવી રીતે આપણે જુદી જુદી કંપનીઓ જોઈએ છીએ કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ભારતનું જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એવી રીતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ છે. તો એનો ચોક્કસ લોગો છે, બરાબર, ન્યાયતંત્રનો લોગો છે, કેમ કે રજીસ્ટર થયો છે. તો મિત્રો, અહીંયા આપણા દ્વારા આપણામાંથી ઘણા બધા અત્યારે બૂટ કેમ્પમાં ભાગ લેતા હશે, ઇનોવેશન અને સ્ટાર્ટઅપની અંદર પણ ભાગ લેતા હશે. તો આવા ઇનોવેશન અને સ્ટાર્ટઅપની અંદર તમે કોઈ ડિઝાઇન બનાવી છે, કોઈ પેટર્ન બનાવી છે, ભારત સરકારના બૌદ્ધિક સંપદાનો જે 1970નો કાયદો છે, એમાં નવા સુધારા સાથે વર્ષ 2005ની અંદર ભારત સરકારે ફેરફાર કર્યો છે. તો આ પેટન્ટના ક્ષેત્રમાં આપ આપની કારકિર્દી એક વકીલ તરીકે બનવા માંગતા હોય તો એની અંદર આપની પાસે શું લાયકાત છે, તો અહીંયા બૌદ્ધિક સંપદાના વકીલ એટલે કે પેટન્ટ એક્ટ તરીકે આપણે કાનૂની નિષ્ણાત તરીકે એ ક્ષેત્રમાં આગળ થઈ શકીએ છીએ. અને એના માટેની જે જવાબદારી છે એની અંદર ડિઝાઇન છે, કોઈ નવી શોધ છે, કોઈ ટ્રેડમાર્ક છે. કોઈ કંપની જ્યારે નેશનલ અથવા ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કરતી હોય તો એના ચોક્કસ પ્રકારના ટ્રેડમાર્ક હોય છે. તો આ ટ્રેડમાર્ક્સ વિશેની પણ જે માહિતી છે એ એમાં મળી શકતી હોય છે. તેમજ ચોક્કસ પ્રકારના ડેટા છે. આપ જુઓ છો કે અત્યારે AI અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને જે ટેકનોલોજીનો યુગ છે, તો એની અંદર જુદા જુદા સોફ્ટવેરો આવતા હોય છે, કેટલાક હાર્ડવેર છે. તો એની અંદર દરેક કંપની એ પોતે પોતાની પેટર્ન છે એ ભારત સરકારમાં રજીસ્ટર કરાવી શકે. અને જો એનો બીજો કોઈ વ્યક્તિ એ ઉપયોગ કરે તો એની સામે એ ચોક્કસ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરી શકે. તો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ વ્યવસાયકારો, આપ જુઓ છો કે અત્યારે સમાજની અંદર ઘણા બધા ઉદ્યોગ ધંધાઓ થઈ રહ્યા છે અને આ પ્રકારની ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. તો એના માટે આપ સલાહકાર તરીકેની એક કારકિર્દી વિકસાવવા માંગતા હોય તો આ ક્ષેત્રમાં આગળ વધી શકો છો. હવે આપણે વાત કરીશું કે આ ક્ષેત્રમાં જવા માટે આપણી વ્યક્તિગત નિપુણતા શું હોઈ શકે. તો તમે કુશળ એવા સંવાદ એટલે કે આપની કોમ્યુનિકેશન સ્કિલ છે એ ખૂબ સારી હોવી જોઈએ. આપની સાથે સાથે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એટલે કે સમસ્યાને એક ડિટેલમાં જોવા. સામાન્ય રીતે એક વ્યક્તિ સમસ્યાને જોવે તો એ સમસ્યાને કોઈ ભાવાત્મક એંગલથી, કોઈ લાગણીના એંગલથી ન જોતા એના અંદર કાયદાકીય જોગવાઈ શું છે, એની અંદર જે વ્યક્તિ એ રજૂઆત કરી છે એણે નિયમોનું કેટલું પાલન કર્યું છે, કેવી રીતે એનો ઉકેલ લાવી શકાય. આપણો જે અસીલ છે, આપણો ક્લાયન્ટ છે, આપણી પાસે જે વ્યક્તિ સલાહ માંગવા આવે છે એ પેટર્નના સંદર્ભમાં, તો એને આપણે એ ભરાઈ ગયો છે માની લો, તો એને આપણે કેવી રીતે એમાંથી બહાર કાઢી શકીએ. કોઈ કંપનીના એક સલાહકાર તરીકે આપ કામ કરીએ છીએ તો કંપનીની જે પેટર્ન છે એ પેટર્ન રજીસ્ટર થતાં પહેલાં કોઈ જગ્યાએ થઈ કે નથી થઈ એ આપણે રજીસ્ટર કરાવવું પડે. પેટર્ન બની ગયા પછી તમે કંપનીમાં કે ભારત સરકારમાં મોકલો અને એ કેન્સલ થાય કે ભાઈ આવી ડુપ્લિકેટ બીજા દેશમાં, બીજા રાજ્યમાં નોંધાયેલી છે, તો આપણે ઇન્ટરનેશનલી એને માન્યતા ના આપી શકીએ દેશમાં. કારણ કે પેટર્ન સૌ પ્રથમ જેણે પહેલાં નોંધાઈ છે એ જ માન્ય ગણાય છે. તો આવી રીતે આપણી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ પણ હોવી જોઈએ. એનાલિટિકલ સ્કિલ એટલે કે વિશ્લેષણાત્મક કોઈ પણ બાબત છે એનું શાબ્દિક, એના બૌદ્ધિક રીતે, એના ડિઝાઇનના એંગલથી, એના ભવિષ્યના પરિપ્રેક્ષના એંગલથી એનાથી કેટલા લોકોને નુકસાન થશે, ફાયદો થશે, એવું વિશ્લેષણ કરવાની સ્કિલ. કારણ કે અહીંયા આપણે નોકરી પણ નથી કરવાની કે કોઈ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલું નથી, પરંતુ આપણી જે બુદ્ધિ છે એની અંદર આપણે આ ક્ષમતા હોય તો આપણે આગળ જઈ શકીએ છીએ. તમે સ્પષ્ટ સૂચના આપી શકો સામેના વ્યક્તિને, જે પણ છે એ 1+1=2 એટલે કે સાયન્ટિફિક એપ્રોચથી તમે કહી શકો એવું કોમ્યુનિકેશન સ્કિલ પણ જરૂરી છે. તમે જે વિગતો છે એને ધ્યાન આપી તમારી નોંધ કરવાની અને સામેના વ્યક્તિને એ ક્ષેત્રમાં આગળ જવા માટે મદદરૂપ થઈ શકે એની ક્ષમતા તમારી પાસે હોવી જોઈએ. સામાન્ય રીતે એક વિદ્યાર્થી તરીકે આપને ચોક્કસ એ અપેક્ષા હોય કે સાહેબ હું આ ક્ષેત્રમાં આગળ વધું તો મને કેટલી આવક મળી શકે. તો અહીંયા આપણી બૌદ્ધિક ક્ષમતા ઉપર આધારિત છે. તો આ ક્ષેત્રમાં જો તમારે આગળ વધવું હોય તો તમને તમારી જે સ્કિલ છે એના ઉપર તમને 41,500થી 2,25,000 સુધીની રહેશે. એના કરતાં પણ જો તમે ચોક્કસ પ્રકારની સ્કિલ વધારો તો તમને તમારા ગ્રાહકો, તમારો સ્વભાવ, તમારું વ્યક્તિત્વ, તમારી માઉથ ટુ માઉથ પબ્લિસિટી, તમારી ડિજિટલ પબ્લિસિટીને આધારે, તમારા અનુભવને આધારે એ મળતું રહે છે. પણ અહીંયા આપણે એક વધુ વાત કરીએ કે 10મા કે 12માનો વિદ્યાર્થી છે તો એની અંદર કઈ એવી લાયકાત અથવા ક્ષમતા હોય તો એ આગળ વધી શકે. તો જ્યારે એક પેટન્ટ વકીલ તરીકે આપે આગળ વધવું હોય તો કોઈ પણ વિદ્યાશાખાનો 12 ધોરણ જેણે પૂર્ણ કરેલું હોય એવો વિદ્યાર્થી આ ક્ષેત્રમાં આગળ વધી શકે. બૌદ્ધિક સંપદાના ક્ષેત્રમાં એણે LLB એટલે કે સ્નાતક
જેમ આપણે સામાન્ય રીતે BA કરતા હોઈએ છીએ, BCom કરતા હોઈએ છીએ, BSc, એની જગ્યાએ આપણે અહીંયા સ્નાતકની ડિગ્રી મેળવવાની રહે છે. જો આપણે એ ન મેળવવા માંગતા હોઈએ તો આપણે એના સિવાયના બીજા વિકલ્પ તરીકે આગળ વધવું હોય કોઈ વધુ અભ્યાસ તરીકે તો અનુસ્નાતક ડિગ્રી અથવા 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ ડિપ્લોમા ઇન લો. દાખલા તરીકે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તો અહીંયા ગુજરાતની અંદર નિરમા યુનિવર્સિટી, જેનાથી આપ પરિચિત છો, તો નિરમા યુનિવર્સિટી છે એ આ પ્રકારના અભ્યાસક્રમો ચલાવે છે. આ સિવાય ઘણી બધી યુનિવર્સિટી છે. જો ગાંધીનગરની જ વાત કરીએ તો GNLU ગુજરાત લો યુનિવર્સિટી છે, તો એની અંદર પણ આપ આ રીતે કાયદાના અભ્યાસ કરી શકો છો. આ સિવાય ઘણી બધી યુનિવર્સિટીની મારે તમારી સાથે વાત કરવી છે, પણ આપણે આની સાથે અનુસ્નાતક ડિગ્રી અથવા ઇન્ટિગ્રેટેડ ડિપ્લોમા પણ તમે આ વિભાગમાં કરી શકો છો. લો કોલેજની અંદર પ્રવેશ મેળવવો હોય તો એમાં ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા હતા. તો લો કોલેજમાં તમારે અભ્યાસ મેળવવો હોય તો 12મા પછી તમે ગ્રેજ્યુએટ કરી અને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે તમારે CLAT, AILAT, પછી એની આગળ જો આપણે જોઈએ તો LSAT, અથવા એને સાથે ઘણી બધી એવી ડિગ્રીઓ છે જે આપને અહીંયા આપની સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો કે AP લો, CET અથવા DULLB અથવા તો PULLB, અથવા તો એના સિવાય બીજી એક ડિગ્રી છે જેમાં આપણે જોઈએ તો SLS, AIAT જેવી આ પરીક્ષાઓ છે એ પાસ કરી શકો છો. તો એ પરીક્ષાના પાસ થવાથી ઘણી બધી એવી પરીક્ષા છે જેમાં તમને સ્કોલરશિપ અને લોન સહાય પણ મળતી હોય છે. તો અહીંયા આપણે એ પણ ચર્ચા કરી લઈએ, કારણ કે દરેક વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ એ એવી નથી હોતી, અથવા આર્થિક સ્થિતિ હોય તો પણ એના વાલીને વધુ સહાયરૂપ અથવા મદદરૂપ થઈ શકે. તો અર્ન વાઇલ લર્ન એટલે કે ભણતા કેટલીક બાબતોમાં એને આર્થિક સહાય મળી શકે. તો અહીંયા આપણે જાણીશું કે આપણને કેટલા પ્રકારની કાનૂની સહાય મળી શકે છે અથવા શિષ્યવૃત્તિ મળી શકે છે. પેટન્ટ વકીલના ક્ષેત્રમાં જો આપણે આગળ વધવા માંગતા હોય તો આપ આદિત્ય બિરલાના નામથી પરિચિત છો, તો એની સંસ્થા દ્વારા આપણને એક ચોક્કસ પ્રકારની શિષ્યવૃત્તિ અને GEV મેમોરિયલ મેરિટ શિષ્યવૃત્તિ, આ બંને શિષ્યવૃત્તિનો લાભ એ આ ક્ષેત્રની અંદર પેટન્ટ લોયર તરીકે જો આગળ વધવા માંગતા હોય તો એને મળી શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના જે ભારત સરકાર દ્વારા એનું જે પોર્ટલ છે એ પોર્ટલ ઉપર જે વિદ્યાર્થીઓ જો રજીસ્ટર થાય તો એની પોર્ટલ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું જે પોર્ટલ છે www.scholarship.gov.in, આ પોર્ટલ ઉપર વિદ્યાર્થી જઈ સર્ચ કરી અને જો એની વિગતો અપડેટ કરી અને પોતાના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ રજૂ કરે તો એને આ સ્કોલરશિપનો લાભ મળી શકે છે. આ ઉપરાંત જે શિષ્યવૃત્તિની અંદર ડિજિટલ ગુજરાત એટલે કે ગુજરાત સરકારની જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મેળવવો છે તો digitalgujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને વધુ વિગતો સર્ચ કરે તો એને આ શિષ્યવૃત્તિનો લાભ મળી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પેટન્ટ વકીલ તરીકે રજીસ્ટર થવા માંગો તો આપને આ શિષ્યવૃત્તિ તો લાભ મળે જ છે. આ સિવાય કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે લોન સહાય મેળવવા માંગતા હોય તો તેને લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે. અહીંયા આપણે જોઈએ તો www.vidyalakshmi.co.in આ ઉપર જો આપ સર્ચ કરશો તો આના ઉપર જે શૈક્ષણિક લોન છે વિદ્યાર્થીઓને એ પણ સુવિધા અહીંયા પ્રાપ્ત થાય છે, જેમાં ભારત સરકારના નાણાં મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને ઇન્ડિયન બોક્સ એસોસિએશન એટલે કે IBAના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની લોન સુવિધાઓ પણ એ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થતી હોય છે. કેટલાક રાજ્યોમાં ઓછા વ્યાજ દરોથી વિદ્યાર્થીઓને આ લોન સહાય ઉપલબ્ધ થાય છે, એમ ગુજરાતની અંદર પણ આ વિદ્યાર્થીઓને લોન સહાય ઉપલબ્ધ છે. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે કે મારે આ ક્ષેત્રમાં કેમ કામ કરવું અથવા શું અન્ય બીજા કોઈ લાભ છે. તો દાખલા તરીકે શરૂઆત તો મારો પ્રગતિનો પથ કેવી રીતે રહેશે અને પછી મારો જે હોદ્દો છે, આર્થિક સંતોષ તો મળે પણ સાથે સાથે પેટન્ટ વકીલ તરીકે મારી શરૂઆતની કારકિર્દીમાં મારો હોદ્દો શું હશે. તો તમે જ્યારે કોઈ કંપનીમાં અથવા કોઈ મોટી સંસ્થામાં રજીસ્ટર થાવ છો જ્યારે એડવાઇઝર તરીકે, ત્યારે એ કંપની તમને કાઉન્સેલરનું પદ આપતું હોય છે. ત્યાર પછી અનુભવના આધારે તમને વરિષ્ઠ કાઉન્સેલર એટલે કે સિનિયર કાઉન્સેલર, પછી એટર્ની, ત્યાર પછી આગળ વધતા તમને કોર્પોરેટ કાઉન્સેલર અથવા જનરલ કાઉન્સેલર જેવી તકો પણ તમને લાભ મળી શકે છે. તમારું કાર્યના સ્થળ વિશે પણ વિદ્યાર્થીઓને સામાન્ય રીતે અત્યારે આપણે જોઈએ તો વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ વધતો જાય છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ એ જોઈએ તો વર્ક ફ્રોમ હોમની સાથે આપણું વ્યક્તિત્વ કેવી રીતે મેચ થાય છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેને બજારમાં રહેવું અથવા અન્ય ક્ષેત્રમાં કામ કરવું, તો અહીંયા સામાન્ય રીતે આપણું કામનું સ્થળ છે ઓફિસ હોઈ શકે છે, ઇન્ડસ્ટ્રી હોઈ શકે છે, ફાર્માસ્યુટિકલ સંસ્થાઓ હોઈ શકે છે,
ભારત સરકારની સંસ્થાઓમાં પણ હોઈ શકે છે, અથવા કોઈ પ્રકાશક સંસ્થાઓ છે એની અંદર પણ આપણું કામ હોઈ શકે છે. ઘણીવાર આ કામના માટે આપે જ્યારે લીગલ ડિસ્પ્યુટ ઊભા થાય તો કાયદાની જે જિલ્લા અથવા રાજ્ય કક્ષાની કોર્ટ છે, જેને હાઈકોર્ટ તરીકે ઓળખતા હોય, અથવા સુપ્રીમ કોર્ટમાં જો આની કોઈ મેટર થાય તો એના માટે આપણે આ જઈ શકો છો. તો આ જે ટૂંકી આપની સમક્ષ વાત રજૂ કરી છે એનો સાર એટલો જ છે કે ભારતની જે બૌદ્ધિક સંપદાનો 1970નો કાયદો છે, જેના અંદર 2005માં સુધારો થયો છે, જે વિદ્યાર્થીઓ પોતાના ઓછા આર્થિક ઇન્વેસ્ટમેન્ટ સાથે આ ક્ષેત્રમાં, એટલે કે કાયદાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી વિચારી રહ્યા છે, 12માની અંદર કોઈપણ પ્રકારના પ્રવાસ સાથે પાસ કરી સ્નાતક, LLB અને અન્ય પ્રકારની જે પરીક્ષાઓ છે એ પાસ કરી અને એ આગળ વધી શકે છે. તમારા માટે એ અહીંયા જાણવું જરૂરી છે કે અહીંયા કઈ કઈ સંસ્થાઓની અંદર અથવા કઈ કઈ યુનિવર્સિટીઓમાં આ પ્રકારના અભ્યાસક્રમની ઉપલબ્ધતા છે. તો અહીંયા કેટલીક સિલેક્ટેડ ઉદાહરણરૂપ અમે અહીંયા સંસ્થાઓના નામ લઈશું. આ ઉપરાંત ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે સરકારી છે અને ખાનગી છે કે જે આપણને આ પ્રકારની માહિતી આપી શકે છે. હમણાં જ મેં વાત કરી GNLU, જે ગુજરાતના ગાંધીનગરના આંગણે છે. દિલ્હી યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની સુવિધા આપણને આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત જે ઓસ્માનિયા યુનિવર્સિટી હૈદરાબાદ છે, આ ઉપરાંત ગવર્મેન્ટ કોલેજ ઓફ ધી કોઝિકોડ છે, આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ પશ્ચિમ બંગાળ છે, ઉત્તરાખંડની અંદર ઓપન યુનિવર્સિટી છે, આ ઉપરાંત વડોદરાની અંદર MS યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ છે. આ બધી સરકારી સંસ્થાઓ અને યુનિવર્સિટી છે જેની અંદર આ પ્રકારની કોલેજ ઉપલબ્ધ છે કે જેમાં અભ્યાસક્રમ તમે કરી શકો છો. ખાનગી સંસ્થાઓની વાત કરીએ તો અમદાવાદની અંદર નિરમા યુનિવર્સિટી છે, આ ઉપરાંત ક્રાઇસ્ટ કોલેજ ઓફ ધી લો છે એ બેંગ્લોરુમાં આવેલી છે, પછી NEF લો કોલેજ છે એ ગુવાહાટીમાં આવેલી છે, આ ઉપરાંત પારુલ યુનિવર્સિટી વડોદરાની અંદર છે એ, પછી આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો પંજાબ જે પંજાબમાં આવેલી છે, આ ઉપરાંત અમદાવાદનું GLS યુનિવર્સિટી છે જેનું પોતાનું કેમ્પસ છે, આખી કાયદાની મોટી સંસ્થા છે. તો આ રીતે આપણે જોઈએ તો GD ગોયંકા યુનિવર્સિટી ગુડગાંવ, પછી BMS કોલેજ ઓફ ધી લો બેંગાલુરુમાં આવેલી છે. આવી ઘણી બધી સંસ્થાઓની માહિતી છે જે અમે આપની જે યુટ્યુબ ચેનલના ચેટબોક્સ છે એની અંદર વિશેષ માહિતી તરીકે આપને આપી રહ્યા છે. તો એનો પણ આપ અભ્યાસ કરશો. અમને આશા છે સમગ્ર શિક્ષાનો આ એક નાનકડો પ્રયાસ એ પોતાના વિદ્યાર્થીઓ કે જે કાયદાના ક્ષેત્રમાં અત્યારે આપ જાણી રહ્યા છો કે કાયદાનું બળ, બંધારણ અને કાયદાઓ જુદા જુદા છે, એમાં બૌદ્ધિક સંપદા કે આપણા રાષ્ટ્રની સેવા પણ આની સાથે આપણે કરી શકીએ છીએ અને આપણી કારકિર્દીનું પણ ઘડતર કરી શકીએ છીએ. વધુમાં આપણે ડિસ્ટન્સ મોડમાં જે વિદ્યાર્થીઓ આ રીતે પેટન્ટ વકીલ તરીકે કામ કરવા માંગે છે તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી કે જેને ઇગ્નુ તરીકે ઓળખીએ છીએ, આ ઉપરાંત BR આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર પણ આ પ્રકારના અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. તો એનો પણ આપ લાભ લઈ શકો છો. ધન્યવાદ.